માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રી દ્વારા નિયુક્ત થયેલી એજન્સી મહુવા તાલુકા ખરીદી વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવથી ચણાની ખરીદીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। 1130 રૂપિયા ચણાનો ભાવ રહેશે અને દરેક ખેડૂત 90 મણ ચણા પોતાના રજીસ્ટ્રેશન કરાવી અને વેચાણ કરી શકશે। મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજ રોજ સરકારશ્રીની નિયુક્ત એજન્સી મારફત ચણાની ટેકાના ભાવથી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સરકારશ્રીની નિયુક્ત એજન્સી મારફત મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ ચણાની ટેકાના ભાવથી ખરીદી કરી રહી છે। આ બાબતે વિગત જોઈએ તો ખેડૂતોની સરકાર એવી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની દીર્ઘદ્રષ્ટિથી ખેડૂતોને પોતાની ઉપજનો પૂરતો ભાવ મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે। ત્યારે મહુવા શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રીની નિયુક્ત એજન્સી મારફત મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવથી ચણાની ખરીદીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને જેમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન પણ કરાવેલ છે। મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા 1130 રૂપિયાના ટેકાના ભાવથી ચણાની ખરીદી કરાઈ રહી છે અને દરેક ખેડૂત 90 મણ ચણા અહીં ટેકાના ભાવથી વેચી શકશે। સરકારશ્રીની નિયુક્ત એજન્સી મારફત મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવથી ચણાની ખરીદી માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સરકારશ્રીના નિયુક્ત કરેલા ભાવ 1130 રૂપિયા હોય એટલે ખેડૂતોને ચણાના યોગ્ય ભાવો મળી રહ્યા છે અને સારી અને સુંદર વ્યવસ્થાને લઈ ખેડૂતોમાં ચણા વેચવાને લઈ ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે। ટેકાના ભાવથી ચણાની ખરીદીના પ્રારંભ સમયે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ કામળિયા, મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જીલુભાઈ ભૂકણ અને અન્ય ડિરેક્ટરશ્રીઓ અને ખેડૂત ભાઈઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। તો જીલુભાઈ ભૂકણ દ્વારા શ્રીફળ વધેરી ચણાની ટેકાના ભાવથી ખરીદીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। આ સમયે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ કામળિયા, મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જીલુભાઈ ભૂકણ, જાદવભાઈ, ભૈલુભાઈ કામળિયા, સંઘ તથા માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ટેકાના ભાવથી ચણાની ખરીદી અને મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વ્યવસ્થાને લઈ મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી એવા જીલુભાઈ ભૂકણ સાથે વાત કરીએ। આજે મહુવા યાર્ડમાં એપીએમસીમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા નાફેડ દ્વારા જે ચણાની ખરીદી કરવામાં જે આવેલી છે તેમાં તમામ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવેલું છે અને આજથી પ્રારંભ કરવામાં આવેલ છે અને ચણાનો ભાવ 1130 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરેલ છે અને એક ખેડૂતને મેક્સિમમ 90 મણ સુધી લાવવાના છે અને જેટલા ખેડૂત ભાઈઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એને જેમ જેમ રજિસ્ટ્રેશન દ્વારા જેટલા બહાર આવશે તેમાં અહીંથી મેસેજ કરવામાં આવશે। ખેડૂતોને સારામાં સારા સર્વિસ મળી રહી અને સારી રીતે અમે સેવા કરી શકીએ તે માટે મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે મેં મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ખરીદી જ્યારે આવી હોય ત્યારે ખુશીનો માહોલ છે। અમારા સહકારી ભામાશા એવા દિલીપભાઈ સંઘાણી દ્વારા ગુસ્કો માર્શલ અને નાફેડ દ્વારા જે ખરીદી મહુવા તાલુકા સંઘને આપવામાં આવેલી છે અને એનો એમાં ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આગામી દિવસોમાં વધારેમાં વધારે મહુવા તાલુકા સંઘ ટેકાના ભાવવાળા કે સરકારની કોઈ સહાય દ્વારા સારા કામ કરી અને સંસ્થાને યશ આપે અને ખેડૂતોને ઉપયોગી થાય તેવી આશા સાથે વિરમું છું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।